જંબુસરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષસ્થાને 150 જંબુસર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લા પ્રભારી અશોક પટેલ, મહામંત્રી ફતેહસિંહ ગોહિલ, ધારાસભ્ય ડીકે સ્વામી, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા સહિતના લોકોનું જંબુસર શહેર ભાજપ પ્રમુખ મનન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા ઉપપ્રમુખ જયેશ પરમાર સહિતના લોકોએ ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા મહામંત્રી ફતેહસિંહ ગોહિલે જણાવ્યું કે નાનામાં નાની કામગીરીને પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે સ્વીકારવી પડશે, જેમાં ઈમાનદારીથી કામ કરવું પડશે, જવાબદારી સાથે ઈમાનદારી નિભાવવી પડશે. ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે સક્રિય સભ્યનું કામ નાનું સૂનું નથી, જે જાગતો હોય તેનું નામ સક્રિય. આપણે સૌ જાગીએ છીએ એટલે ગામડાથી લઈ દેશ સુધી આપણી સરકાર છે. સેવા સાથે સત્તા સાથે જોડાયેલા છે. સરકારની નાનામાં નાની યોજનાનો લાભ લેવા માટે આ સિસ્ટમ છે, જેમાં નાનામાં નાના કાર્યકરોને મહત્વ આપવામાં આવે છે. જિલ્લા પ્રભારી અશોક પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનસંઘથી ભાજપની સ્થાપના થઈ ત્યારબાદ પાર્ટીએ સદાય પ્રગતિ કરી છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે નાનામાં નાના કાર્યકરને પણ ઉચ્ચ પદવી મળી શકે છે. ચાલો ગામ અભિયાનમાં જોડાઈ જવાનું છે, સમાજના છેવાડાના માનવી વચ્ચે પહોંચી કામ કરવાનું છે. આભાર વિધિ કુલદીપસિંહ યાદવ દ્વારા તથા કાર્યક્રમનું સફળ સંચાલન કૃપાબેન દોશી દ્વારા કરાયું. આ પ્રસંગે મંત્રી કૃપાબેન દોશી, પંકજભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, એપીએમસી ચેરમેન ભાઈ મોરી, કમલેશભાઈ પટેલ સહિત પૂર્વ પ્રમુખ, મહામંત્રી, હોદ્દેદારો, સક્રિય સદસ્ય ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યકર્તાઓએ સતત કાર્યરત રહેવાનું છે અને જે રીતે ભગવાન રામના દૂત હનુમાનજીએ કાર્ય કર્યું છે અને એમનો મંત્ર હતો રામ કાજ કીને વિના મોહે કાં વિશ્રામ, એ રીતે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ પોતાના ઘરમાં બેસી ના રહી અને સમાજમાં લોકોની વચ્ચે રહી કામ કરવાનું છે. અને જે રીતે દેશના યશસ્વી અને વૈશ્વિક નેતા એવા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે સતત કાર્યરત છે, દિવસમાં અને રાત જોયા વગર 18 કલાક જેટલું પોતે કામ કરે છે અને દેશ અને દુનિયામાં એમની ખ્યાતિ છે. અને એ માત્ર નરેન્દ્રભાઈ મોદીનું ગૌરવ નથી, પરંતુ આપણે સૌ ભારતના લોકોનું આ ગૌરવ છે અને આ ગૌરવને આપણે ટકાવી રાખવાનું છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch.